આજે તો અચાનક રસ્તામાં પડી ગયો ખટારો ઊંધો. જાગો હવાર પડી ગયો, જાગો હવાર પડી ગયો. આવા અલાર્મ સાંભળીને તો હું જાગી ગયો. આપણે જવાનું છે નાવાના. આ ભાઈ અત્યારે કરે છે કે હું લાવવાનું છે વસ્તુ. એ બધાને જય શ્રી રામ. 68મો દિવસ મારી સાથે. આપણે જવાનું છે હલડી. જોઈ લેવી પેલા પેટ્રોલ કેટલું છે. પેટ્રોલ ની આખી ટાંકી ફેરી છે તો ઢાંકણું ત્યાં નીતરવા મળ્યું. બાકા શીખી બોલાવતા અમે નીકળી ગયા. જો આ કેપ્સ્યુલ નો તમે ડોઝ ખાઈ લ્યો એટલે તમારા જીવનમાં તમારે એકોય દવા જ ન પીવી પડે. બાટી બોલો તમે બસ માં બેસી ગયા. હાલે લે અહીંયા તો આખો ખટારો ઊંધો પડી ગયો. અમે સા પીવા ઉભી રાખી હતી હોટલે. બસ ત્યાં આગળ અમે જોયું ને ત્યાં તો બહુ ઊંધો પડ્યો હતો ખટારો. કાકરી નતો અહીંયા ઢગલો કરી દીધો. હા જોઈ જતો ગાડી નકરી ટ્રાફિક થઈ ગયું હતું. એટલે ભાઈ આ કઈ સ્કૂલ છે? વાતમાં ખબર નહીં કે કેમ આવી ગયું અમરેલી. આપણે તો બેસી ગયા હતા ઇકોમાં. બસ સ્ટેન્ડ થી હેઠો ઉતર્યું ત્યાં તો આપણે મળી ગયા જગક્કા. ફાઇનલી આપણે આવી ગયા ઘરે. કપડા બદલાવીને આપણે ભેગા નિહાળે થી આપણે વીએ શિયાળો બેસી ગયો એટલે આપણે જવાનું છે સૂપ પીવા. નાકમાં ધોળા કાઢ નાખે એટલું તીખું સૂપ છે. આપણે તો વીએ હતા ઘરે. આજનો વ્લોગ અહીં એડ કરીએ છીએ. મળીશું આપણે બીજા વ્લોગમાં.